અમદાવાદના નારણપુરામાં હાઉસિંગના મકાનની છત ધરાશય થઈ છે। ટેલિફોન એક્સચેન્જ પાસે આ ઘટના બની છે। છત ધરાશય થતાં ઘરમાં રહેલા માતા પુત્ર ઇજાગ્રસ્ત। ફાયર વિભાગને જાણ થતાં રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। ઘટના બાદ બ્લોકના 4 માળમાં મકાનોમાં ભયજનક મકાનને નોટિસ લગાવી હતી। ઉદય એપાર્ટમેન્ટમાં 20થી વધુ બ્લોકમાં કેટલાક જૂના અને જર્જરિત મકાનો હોવાનો પણ આક્ષેપ છે। નારણપુરામાં આવેલ હાઉસિંગના મકાન ખાતે મોટી દુર્ઘટના થતા ટળી છે, પરંતુ જે બનાવ બન્યો છે તેમાં માતા અને પુત્ર એ 2 લોકો ઘાયલ થયા છે અને એ ઘટના બન્યા બાદ કોર્પોરેશન દ્વારા આ જે નોટિસ છે તે અહીંયા ચોંટાડવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે આ જાહેર ચેતવણી, આ મકાન ભયજનક છે। આ વાત છે નારણપુરામાં ટેલિફોન એક્સચેન્જ પાસે જે ઉદય એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં, જ્યાં 4થા માળનું આ જે મકાન 1071 નંબરનું કે જ્યાં વહેલી સવારે આ મકાનની અંદરની જે છતનો ભાગ જે છે તે કેટલોક પડ્યો, ધારાશાયી થયો અને તેમાં વૈશાલીબેન અને ઋષભ જે માતા અને પુત્ર છે તેઓ અહીંયા નીચે બેઠા હતા અને તેમની ઉપર આ કાટમાળ છત ઉપરથી પડતા તેઓ ઘાયલ થયા, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। સદનસીબે કોઈ મોટી એવી દુર્ઘટના નથી, પણ જે બનાવ બન્યો છે એ પણ મોટો એટલા માટે કહી શકાય કારણ કે આ મકાન હવે રહેવા લાયક નથી એ સ્પષ્ટ રીતે આ દ્રશ્યમાં જોઈ શકાય છે। કારણ કે મકાનની છત કે જેમાંથી આ કાટમાળ પડ્યો તેમાંથી સળિયા પણ નીચે આવી ચૂક્યા છે અને જો ઉપર કોઈ એકાદ વ્યક્તિ જાય તો આ છત પણ ગમે ત્યારે પડી શકે છે। એટલે કે આ ભયજનક મકાન બની ચૂક્યું છે ને ન માત્ર એક મકાન પરંતુ આ જે બ્લોક આવેલો છે તેમાં દરેક મકાન ઉપર આ ઘટના બન્યા બાદ નોટિસો જે છે તે ચોંટાડી દેવામાં આવી છે અને લોકોને પણ સીધી રીતે ભય લાગી રહ્યો છે કે અહીંયા રહેવું કે કેમ, કારણ કે અવારનવાર આ પ્રકારના બનાવ બની રહ્યા છે। અચ્છા, આપ અહીંયા આ છો, આપનું કોણ થાય છે? વૈશાલીબેન મારી બેનનું મકાન છે। બેન અને ભાણીઓ બંને સવાર 8:30 વાગે ચા નાસ્તો કરતા હતા અને ચા નાસ્તો કરતા પહેલાં એક પોપડું પડ્યું, પછી બીજા 2-3 પોપડા એ ઊભા થવા ગયા એ પહેલાં તો ધડ 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 બધું પડવા જ માંડ્યું, સળિયા બી નીચે લટકી ગયા છે અને આખું મકાન ભયજનક થઈ ગયું છે। એટલે રહેવા એવું છે નહીં હવે, બરોબર। હાઉસિંગ બોર્ડને દરખાસ્ત એવી કે ફટાફટ બનેલું ડેવલપમેન્ટ લાવે અને આનો નિકાલ લાવે। કેટલા વર્ષ જૂના મકાન? લગભગ 40 થી 42 વર્ષ જૂના મકાન છે। તમારું શું કહ્યું? 97માં પોઝિશન આપેલું આ અને 28 વર્ષ થઈ ગયા મકાનોના અને મકાનો બહુ જૂના થઈ ગયા છે। એટલે વારંવાર 1-2 વાર કિસ્સા આવી બી બન્યા છે અને આ મકાનમાં બી બનેલું એવું, પણ એ લોકોએ રિપેર કરાવી દીધું, કોઈ મીડિયાને બોલાયા નહોતા। પણ અમારી હવે ઈચ્છા એવી છે કે આ હાઉસિંગ બોર્ડ કે એએમસી ગમે તે લોકો ભેગા થઈ અને રીડેવલપમેન્ટનું કામ કરે એવી ઈચ્છા છે અમારી બધાની, કારણ કે રીડેવલપમેન્ટ સિવાય આજે આ બન્યું બરોબર, આજે બચી ગયા, કાલે કોઈ ના બી બચે। આ તો કેવું છે કે જ્યારે બને ત્યારે ખબર પડે આપણને કે શું થાય છે। જેમ આપણે એકતા એપાર્ટમેન્ટનું આપણે ઉદાહરણ થયું હતું, હા, એકતા એપાર્ટમેન્ટ થયું હતું, એવું થાય ત્યારે શું થાય? એટલે હવે એવી બહુ રાહ જોવાની એવી જરૂર નથી કે કંઈ મોટો હાદસો બને, મારું એવું કહેવું મીડિયાને। તમારું બેન, તમારે શું કહેવું? મારું બી એવું જ કહેવાનું છે, જે ઘરે આ હાદસા થયો છે હું એ ઘરની એક્ઝેક્ટ સામે જ રહું છું અને મારા ઘરમાં બી એ જ પ્રોબ્લેમ છે। મારા ઘરમાં બી જે અમારા ઉપરના 4 ફ્લોર છે, 4 ઘરમાં દર ચોમાસામાં ઘરમાં પાણી પડવું, પાણી પડ્યા પછી જેમ જેમ ઘર સુકાય છે એમ ઘરની નીચે બધું આખી ઉપરની છત નીચે પડે છે। અમે લગભગ દર વર્ષે ઉપરની સીલિંગ કરાવીએ છીએ અને વારે વારે આ વસ્તુ બને છે। માટે હાઉસિંગ બોર્ડને એક જ મારી રિક્વેસ્ટ છે કે જે ડિસિઝન લે અમારી સોસાયટી માટે જલ્દીથી જલ્દી લે, જેથી કરીને કોઈ મોટું દુર્ઘટના। રજૂઆત તો કરી હશે કે આવું થઈ રહ્યું છે, કેટલા ટાઈમ? રજૂઆત નથી કરી કારણ કે જે બને છે અમારા 4th ફ્લોરમાં બને છે, નીચેનો કોઈ એવો ઇસ્યુ છે નહીં, એટલે અમે જે ઉપરવાળા છે એ કંઈ કરી નથી શકતા। માટે જે છે સોસાયટીના જે ચેરમેન, બ્લોકોમાં પણ આવું હશે, બીજા દરેક ફ્લોરમાં, દરેક 4th ફ્લોરમાં આ પ્રોબ્લેમ છે અને દર વર્ષે, એક વર્ષે નહીં ભાઈ, દર વર્ષે અમારે કરાવવું પડે। દર વર્ષે અમારે ખર્ચો કરાવો, બીજું ચોમાસું આવે ફરી ખર્ચો કરાવો, એવી રીતના દર ચોમાસા પછી અમારે ખર્ચો કરાવો। કીધું કે અંદર તમે રહી શકો છો કે નહીં? રહી શકો એટલે રહી તો નથી શકતા પણ રહેવું પડે છે, કારણ કે હાઉસિંગ બોર્ડમાં રહેનાર દરેક વ્યક્તિ કેપેબલ નથી હોતું કે જે કોઈ બહાર નવું અફોર્ડ કરી શકે। માટે
મજબૂરીમાં રહેવું પડે છે. એટલે મજબૂરીમાં રહેવું પડી રહ્યું છે અને આ પ્રકારની નોટિસ જે છે અહીંયા મારવામાં આવી છે અને આ મકાનની છત એ પણ અહીંયા જોઈ શકાય છે કે ઉપર ક્યાંક પોપડા પડેલા છે, સળિયા દેખાઈ રહ્યા છે. કેટલાક મકાનો આ જે ચોથા માળના આવેલા છે ત્યાં પણ આવી હાલત છે, રિપેરિંગ પણ કરાયેલું છે, પ્લાસ્ટર પણ ક્યાંક જોવા મળે છે. આ પરિસ્થિતિ છે આ જે એપાર્ટમેન્ટ આવેલું છે તેના ચોથા માળની અને સાથે અન્ય બ્લોકોની પણ જે જૂના મકાન થયા છે, જર્જરિત મકાન થયા છે અને તે રીડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે. પણ હવે આ ઘટના બાદ હાઉસિંગ બોર્ડ શું કરે છે, એએમસી શું કરે છે તે જોવાનો વિષય છે. પરંતુ હાલ આ મકાન ચોથા માળના છે એ ક્યાંક જોખમી માનવામાં આવી રહ્યા છે અને માટે અહીંયા નોટિસ મારવામાં આવી છે અને હવે આ અહીંયા રહેતા લોકો જાય તો ક્યાં જાય એ પણ એક મોટો પ્રશ્ન છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.